જાડેજા અને આ બધાની વચ્ચે ક્ષત્રિય ચહેરો છે. ક્ષત્રિય ચહેરો કારણ કે થોડા સમય પહેલા આપણે જોયું ગુજરાતમાં ક્ષત્રિયોનું આંદોલન થયું. એવા સમયે જ્યારે સરકારે ક્ષત્રિયોનું ડેમેજ કંટ્રોલ કરવા માટે એમને મનાવવા માટે નાકે દમ આવી ગયો હતો. આ પરિસ્થિતિની અંદર ક્ષત્રિયોને સાધવા પણ બહુ જ મહત્વપૂર્ણ હતા. પરંતુ જે નામોની આશંકા પહેલેથી વ્યક્ત કરવામાં આવતી હતી એવા કેટલાક નામો કન્ફર્મ હતા, જેમાં અર્જુન મોઢવાડિયાથી લઈને જીતુ વાઘાણી અને એવા તમામ નેતાઓ કે જેમને મંત્રી બનવાનું કયાસ લગાવવામાં આવતો હતો. કારણ કે સરકારને અહીંયા અનુભવની પણ જરૂર છે. સરકારને અહીંયા એવા ટ્રબલ શૂટરોની જરૂર છે કે જે સરકારની સામે આવતી વિપદાઓને ખાળી શકે, એ પડકારોને ઝીલી શકે. અને એટલા જ માટે એક પછી એક એવા નેતાઓ, કાંતિ અમૃતિયા અને કૌશિક વેકરિયા પાછળનું મેથેમેટિક્સ મને જે રીતે લાગે છે કે સૌરાષ્ટ્રમાં પાટીદારો જે રીતે આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યા છે, ગોપાલ ઇટાલિયાનો ફ્લેવર ત્યાં ચાલી રહ્યો છે, એને કાઉન્ટર કરવાની કોશિશ થઈ રહી છે. પ્રફુલ પાનસેરિયા કેમનું કામ બોલતું હતું, એ સૌરાષ્ટ્રના પાટીદાર નેતા છે પરંતુ સુરતથી ચૂંટણી લડી રહ્યા છે. અને આ જોતા એવું લાગે છે કે પ્રફુલ પાનસેરિયાને કેબિનેટમાં સ્થાન મળી શકે છે. કારણ કે એક બીજી માહિતી એવી પણ મળી રહી છે કે જે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે પ્રીતિ, અને જેમને કેબિનેટ તરીકે શપથ લેવાના છે એમને જ શપથ લેવાના થશે. બાકી જે મૂળ કેબિનેટના મંત્રીઓ હતા એમના રાજીનામા ન સ્વીકારાયા હોય તેવી પણ વાત સામે આવી છે. જેમ કે કનુભાઈ કે ઋષિકેશ પટેલ, એમને શપથ લેવાની જરૂર ન ઊભી થાય. અને પ્રદ્યુમન વાજાને પણ ફોન આવી ચૂક્યો છે. તેઓ પણ ધારાસભ્યમાંથી હવે સીધા મંત્રી બનવા જઈ રહ્યા છે. લાલ લાઇટ વાળી ગાડી અને મંત્રીઓના કાફલા વચ્ચે ફરતા થશે, અધિકારીઓના કાફલા વચ્ચે. હવે પ્રદ્યુમનસિંહ વાજાને પણ મંત્રી બનવા માટેનો ફોન આવી ચૂક્યો છે. એક પછી એક નામો સરસ જે ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે નક્કી કરેલા, જે એક પછી એક ચહેરાઓ સામે આવી રહ્યા છે. જબરદસ્ત મેથેમેટિક્સ સાધવાની કોશિશ થઈ રહી છે. અહીંયા ઘણા બધા ભૂગર્ભમાં રહેલા સવાલોનો જવાબ છે. પ્રદ્યુમન વાજાને ફોન આવવો, સ્વરૂપજીને ફોન આવવો, બનાસકાંઠામાંથી નવા સવા ચૂંટાયેલા એવા નેતાને ફોન આવ્યો છે કે જે વર્ષોથી ઘણા બધા લોકોના કયાસ લાગતા હતા કે અહીંયા જે સિનિયર નેતા અથવા તો પ્રવીણ માળીનું નામ હતું. કારણ કે એમના પિતા પણ મંત્રી રહ્યા છે, માફ કરજો, ધારાસભ્ય રહ્યા છે પ્રવીણ માળીના, ગોરધનભાઈ માળી. એ વારસો હતો, રાજનૈતિક વારસો. યુવાન છે, સક્રિય છે. અનિકેત પાલનપુરના ધારાસભ્ય છે, એમની પણ કયાસ લાગતા હતા. પરંતુ બધાની વચ્ચે સ્વરૂપજીને ફોન આવવો એ ઘણું બધું કહી રહ્યું છે. કોડીનારના પ્રદ્યુમન વાજા છે, એમને ફોન આવ્યો છે. માફ કરજો, પ્રવીણ માળીને પણ ફોન આવી ચૂક્યો છે, જેના કયાસ આપણે થોડી ક્ષણો પહેલા લગાવતા હતા. પ્રવીણ માળી ડીસાના ધારાસભ્ય છે. પ્રવીણભાઈ માળી, ગોરધનભાઈ માળીના દીકરા પ્રવીણભાઈ માળીને ફોન આવી ચૂક્યો છે. યુવાન છે, એક્ટિવ છે અને લગાતાર એક પછી એક જે એમના કામો ખુલીને બોલતા હતા. એક ચહેરો હતો ઉત્તર ગુજરાતનો કે જે ખુલીને મીડિયા સામે પક્ષની વાત રાખી શકે, પાર્ટીની